જય વસરાજ, જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જ છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અમે ઘણા દિવસ થઈ ગયા મેં બ્લોગ નથી ઉતાર્યો એને, કેમ કે આમ બ્લોગ તો ઉતારેલા હતા જ તે, પણ એડિટિંગ કરીને મૂકવાનો ટાઈમ નહોતો, એટલે એડિટ કરવાના બાકી પડ્યા હતા. તો એ હમણાં રાખ્યા છે, એટલે હવે મૂકીશ ને પછી ત્યાર પછી આનો વારો છે, આ મૂકવાનો વારો આવશે. એટલે એવું છે, એટલે થોડાક દિવસ ઘણા દિવસ લેટ ગો થઈ ગયા. એનું કારણ છે કેમ કે હે ને મારે આમ ગણો ને તો દિવાળી પછી હું ફ્રી જ નથી થઈ. મહેમાન આવ્યા ને જાય ને બાકી કામ હોય એ ને મારે જવા આવવાનું ખૂટે નહીં, એટલે વિડીયો ઉતારી ખરા, પાછો ટાઈમ ન રહે એડિટ કરવાનો. ને ક્યારેક ક્યારેક તો એટલો ઠાકોળો લાગે ને કંટાળો આવે, વિડીયો ઉતારવાનો વેત નથી રહેતો. એમાં ઓસમ પૂરું જો તમને એક નવીન કામ બતાવવાનું હતું કે અમે ઘરે આમ ઇમિટેશન, તો જો કે હું આમ બધી વસ્તુ વેચું છું ને એવું બધું છે, ઇમિટેશનનું છે, થોડુંક કપડાનું ને એવું સાઈડમાં કર્યું છે, હાબુ પાવડરનું ને એ બધું કર્યું છે, એટલે એવું બધું ઘણું બધું. એટલે મારે થોડીક છે ને આમ ઘરમાં તે હાકડે બહુ જ પડતી હતી, કેમ કે બધી વસ્તુ વોલમાં રાખવાની થાય, એટલે વોલમાં રાખી તો ઓલું થઈ જાય. એટલે મહેમાનમાં આવે ત્યારે આપણે બેઠકમાં ને પ્લસ જમવા બેસવામાં ને એમાં બધામાં હાકડ પડે, એટલે એવું થાય. કીધું રાણા સાહેબને કહું થોડાક પથ્થરનું કાંક કરો, તો એમનામાં પથ્થર મૂકી દઈએ ને તો ઘણી બધી વસ્તુ બધી એમાં હચવાઈ જાય, અને છોકરાવાળા આવે તો ઉપાધિ ના રહીએ, કેમ કે હે ને બધા ગરાગી તો એવું હોય, કસ્ટમર તો ભેગા છોકરા આવતા હોય એને કંઈ ના ન પડાય. અને પ્લસ પેલ નીચે વસ્તુ પડી હોય તો એ તો છોકરાને છે અડવાના જ હોય તે, એટલે આપણે થોડુંક આમ ઉપર રાખી દીધું હોય ને તો વાંધો ના આવે. એટલે હવે એવું છે, થઈ ગયું છે ફર્નિચરનું કામ. એટલે જો કે પેક નથી કર્યું, ખાલી પથ્થર મૂકી દીધા છે. હમણાં એટલી એમાં ગૂંથવાઈ ગઈ હતી ને કે વાત પૂછોમાં. મારા ફ્લેટમાંથી એક મારા ભાઈ છે, એ ભાભીની બધા મને મદદ કરવા આવ્યા હતા. એક મારી ખાસ ફ્રેન્ડ છે, એટલે કે દેરાણી તરફથી છે એ, ને પછી અમારા દેવરજી ને એ બધા હતા. પછી એક અમારા સાસુમા તરફથી છે, એટલે એ બધા હમણાં મને મદદ 4 દિવસ લોકો એ બધા કામ કરાવવા લાગ્યું. પછી અમારા જોશના બેન આવ્યા હતા, તો 3 દિવસ પાપડ વણ્યા, અને પાપડ વણીને ફ્રી થયા હતા. ફર્નિચરનું ચાલુ થઈ ગયું, એ બધું કરી લીધું. ત્યાં પછી તોય કામ પૂરું નહોતું થયું. પછી રમીલાબેનને બોલાવ્યા હતા, એ આવ્યા હતા. એક દી અમારા મોટા બેનબા છે એ આવ્યા હતા, તો એક દિવસ રોકાણા, બીજે દિવસ સાંજે ગયા, ત્યાં લગી કામ કર્યું. એટલે હમણાં તો ધોવા વિસરવાનું ગોઠવવાનું ને એવું, એટલે આમ ફરીથી બધું કામ એક કાયરે ઘરમાં ગોઠવવાનું ને ધોવા કરવાનું જ હતું. એટલે એટલા ફિટ થઈ ગયા હતા ને વાત ના પૂછો. કલા દિવસ 10 થી 12 દિવસ અમે એટલા એમ માનો ને કે એટલા ફિટ થઈ ગયા હતા ને કે વાત જ પૂછોમાં. હવે તોય આજે એક દિવસનું તો રહી જ ગયું હતું, તો એ આવ્યા. કીધું હવે હે ને પાછી આવીને એટલું તો કરી નાખીશ, થોડું ઘણું છે, જાજુ છે નહીં. એટલે પથ્થર મૂક્યા ને બધે કલર મારવાનો હતો, અને બધું ઘણું બધું ઘૂંટીના તેને એવું કર્યું છે, એટલે વાર લાગી ગઈ બહુ જ. અને બ્લોગમાં ટાઈમ નહોતો, નકો ડાયરા કરીને એવા બધા બેઠા હતા ને. હમણાં તો એટલો સંગ બધો ભેગો હતો ને એવી મજા આવતી હતી. બધા અહીંયા ફ્લેટના એ બધા ભેગા હતા, બાકી મહેમાનમાં એ બધા હતા. તે સાંજે સવારે બધા ખાવા પીવામાં બધા ભેગા હોય, અને કામકાજ કરવામાં બધા ભેગા હતા. તો બ્લોગ પણ મસ્ત આવી જાત, પણ હા ઠાકોડો એવો હતો ને કે વાત પૂછોમાં. રાતે 1, 1:30, 2 વાગે હુવાનો વારો આવે, સવારે ઉઠીને કામે વળગી જવાનું, બપોરે 1 મિનિટનો ટાઈમ ન મળે, એવી રીતના ફિટ થઈ ગયેલા હતા. એટલે કાંઈ બ્લોગ ઉતરો નથી. અને આજે આવી ગયા છે બાપુના ઘરે, એટલે કે કાલે જ આવી ગઈ છું. પણ કાલે અમે હે ને હું રમીલાબેનને મૂકવા આવી હતી, અને 2 દિવસ અહીંયા રોકાઈ જાઉં, એટલે મેં કીધું આરામે થઈ જાય. અને હમણાં 2 દિવસને આવી નહોતી તો આટો મરાઈ જાય, અને છોકરા અને બધાને મૂકવાના હતા, તો મેં કીધું અહીં મૂકી જાઉં ને 2 થઈ. અને અહીંયા પાઠ છે તો એટલે આવી હતી. એટલે જો કાલે આવી ગઈ, પણ કાલે હે ને અમે બપોર પછી પોઈગા. હા, તો આવીને થોડી વાર આરામ કર્યો, અને બાકી તો ભેહું ખેતરમાં આટા ફેરી કરીને છોકરા રમાડ્યા ઘડીક ને એવું બધું કરી લીધું ને હાંજ પડી ગઈ. એટલે આમે તે ઠાકોડો હતો ને પાછો હમણાં થોડુંક હે ને તબિયત વીક થઈ ગયેલી છે, એટલે હે ને બહુ વિડીયો ઉતારવાનું મન ન થાય, એટલે કાંઈ ઉતાર્યા નહોતા. એટલે હવે છે ને આજથી શરૂઆત કરી છે, હવે યાદ આવશે તો અહીં ઉતારવાનું, બાકી છે ભગવાન. એટલે એવું હે તો આજે હવે જો તમને બતાવી દઉં. હમણાં ઘરના બધા લાયરાનું મુલાકાત પણ લેવડાવી દઈશ, અને એવું બધું છે. તો અત્યારે ફ્રી થઈશું તો બધું હાલ થોડીક વાર વિડીયો ઉતારું, એ બાને વાડી આવીશું તો મજા આવે. અને અમે વાડીનો વિડીયો આવે પણ જોરદાર, એટલે ગમે. અને ઇન્સ્ટામાં એમ તો શોર્ટ વિડીયો મૂકતી હોઉં છું, પણ હમણાં તો ટાઈમ નથી રહેતો. એટલે
થોડોક વચ્ચે રજા આવી ગઈ હતી. હું આવી છું મારા બાપુના જંગલમાં આટો મારવા. આ આપણા બાપનું કારખાનું છે, એમાં મારા બાપુ શેઠ છે અને અમે એના દાડિયા છીએ. તો જો આજ તમને જંગલને અમારી કંપની બતાવું. આ અમારી કંપની છે. પછી આ કંપનીમાં આ ધંધો ને આ કામકાજ અમારે કરવાનું છે, પણ અત્યારે તો થઈ ચૂક્યું હે, એટલે હવે આગળ નથી કરવાનું. હવે પાક આવી જાય ને પછી વાત. એટલે આમાં ડ્યુટી આપણે કન્ટિન્યુ ચાલુ ન હોય, ક્યારેક ક્યારેક ગેપ હોય ત્યારે રજા હોય, અને રજામાં તમે આરામ કરી શકો. એ છોકરા, આમાં દીપડો આવ્યો હતો તે જીરીક અવાજ કરતું જવાય ના કરતા. હોગો વાહે આવે તો ખબર નહીં પડે, બટકો ભરી લઈ જાય. એક પંજામાં જ પાડી દે. આટલા જંગલમાં દેખાય નહીં ક્યાંકથી નીકળીએ તોય, એટલે બધા સેટે હે. જો વાલ ને વાલોર ને બધું થઈ ગયું છે. બધું આ હોટ્યું તો વેસાતી લીધી હતી કે આમાં બાંધવા લે જા, એવું મારે વેસાતું લેવું પડે. હા લે. અરે ભગવાન, આંબામાં હમણાં મોર આવી. હવે જીજી આ તો એક બરી ગયો. બાપ રે બિચારો, આકરા ભોણો જ છે. બાપ રે, મને બીક લાગે. ટ્રાય ના કરે હવે, હામો જેડો હોય પાછા ભરી નહીં. હું તને હા શું કહું, હાલ ભરી દે. તું મૂર્તા હાથમાં લઈને જા ને મારો ફૂડો ફેરવી. તો તા જંગલ આમાં દીપડો હમણાં આવ્યો છે ને મિત્રો. હા અમે ત્યાં રાઈડ દઈ. આ આટલું મોટું જાડું દરકીવાનું કોયરાનું. કોયરો કેવો હોય? રામ રામ. તારા ખોદી નહીં થાય. હવે બસ કર ન કહો, હવે ધોઈડે નહીં પૂગી. હા એલા હા હજી તો એટલું જ ગયરું હતું ને. એટલું જ ગયરું હતું ને. અંદર છે. આ બધું ને પડી ગયું ને મસ્તી નું ગોઠવેલું આમ દિવાલ જેવું. ગઢિયા નાગનો ગઢ. હા હા, તો કાકરી બધી નાની નાની છે. ગાય મારતા કિશુબેન, એ કિશુબેન, આ કશુબેન છે અમારી. કશુબેન કા કશુબેન છે ને. એ કશુબેન, આ મારો દીકરો છે. આ તમારો હાવજડો છે, મારો બાપલિયો, મારો ઢીંગલો વાયડીનો બોપ છે. આ તા જો જો જોઈ ની વાયડી દેખાડે છે. જો આ તારી શીખવું આવે છે. અરે પણ કેમ જવું તારે? હા, કઈ બાજુ જવું? કશું એ કશું એ કશું જો કહીશું અમારી બોલે બધા એને વાતો કરે. હો બધા જવાબ દેજો. હો એ વાડ તારા ઊભા થઈ જાય છે. ભૂપી હું તારે? હે ભૂપી હું? ભૂપી હું તારે? હાલો, મારા રોકીભાઈ ને રમવા બહાર કાઢવાનો છે.
તો પાંજરું ખોલીએ પછી ભાઈ જાહે બહાર. એ બાપા મને જવા દે. આમ બહાર જા, ડેલો બહાર જા. હાલ ઉપર ભાગ. હાલે રોકી ભાગ. હાલ બહાર જા દે. જવા દે, નીકળ ભાગ. હાલો, ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો છે. મૈડા છે પોઘરા ના તે બધું તૈયાર કરવા જ તે. હમણાં તો બધા દોહે વારા મતલબ કે વારા બધા હોન રીતે હવનું દોવાની છે. ભેહું તો દોઈ લે. એકાદા રસોઈ બનાવે છે, એકાદા ભેહું કરે છે. આમ ઉપજાયું રખડે છે. બોલો જો ગઠિયો. ગઠિયા પૈરો હતો.